અંકલેશ્વરમાં તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પોલીસ કાફલા સાથે સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા વાલિયા ચોકડી તેમજ રાજપીપળા ચોકડી નજીક એપ્રોચ રોડને અડીને આવેલા રોડ માર્જિનની જગ્યામાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. સાથે તાલુકા સેવા સદન જતા રોડ ઉપર ગેરકાયદેસર લારી ગલ્લા વાળાને હટાવી દબાણો દૂર કરાયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગની ઘટનાઓ બાદ ગત રોજ નેશનલ હાઈવે ઓથોરિટી, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ભંગારના ગેરકાયદેસર ગોડાઉન તેમજ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સતત બીજા દિવસે પણ બિનઅધિકૃત દબાણ દૂર કરવાની કવાયત ચાલુ રહી હતી. મામલતદાર કરણસિંહ રાજપૂત, હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ઉપસ્થિતિમાં નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા વાલિયા ચોકડી પર બંને તરફના સર્વિસ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણ હટાવવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ વ્યવસ્થા સાથે દબાણ દૂર કરવા ત્રાટકેલા ટીમ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. તો રાજપીપળા ચોકડી નજીક ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે બંને તરફના એપ્રોચ રોડ બાજુમાં આવેલ દબાણ તેમજ રોડ માર્જિનમાં રહેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા. બીજી તરફ અંકલેશ્વર તાલુકા સેવા સદન જતા રોડ ઉપર ગેરકાયદેસર મૂકેલ લારી ગલ્લાવાળાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જે લારી ગલ્લાવાળાને પણ તેમના દબાણ હટાવી લેવા નોટિસ આપી હતી. જો કે તેઓએ ના હટાવતા મામલતદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં તમામ લારી ગલ્લાવાળાને હટાવી ગેરકાયદેસર દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કર્યો હતો. તેમજ કેટલાક લારી ગલ્લા ધારકોએ ગેરકાયદેસર વીજ જોડાણ કર્યા હતા, તેના વીજ જોડાણ કાપી નાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે નેશનલ હાઈવે 48 ની આજુબાજુ જે દબાણો આવેલા હતા તે દૂર કરવાની કામગીરી વહીવટીતંત્ર, પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી દ્વારા કરવામાં આવી રહેલ છે. આ ભવિષ્યમાં વધારે ટ્રાફિક સમસ્યા હલ કરવાનો એક પ્રયાસ કરવામાં છે. દબાણદારોને અગાઉથી નેશનલ હાઈવે 48 દ્વારા જરૂરી નોટિસો પણ આપવામાં આવેલ છે. નેશનલ હાઈવે અહીંયા વાલિયા ચોકડીથી ખરોડ અંસાર માર્કેટ એ તમામના દબાણો દૂર ગઈકાલે કરેલ છે. બાકી રહેલ દબાણો આજે દૂર કરવાની કામગીરી ચાલુ છે. વધુમાં રાજપીપળા ચોકડી ખાતે પણ આવા જે નેશનલ હાઈવે 48 ની બ્રિજની આજુબાજુ આવેલા દબાણો દૂર કરવાની કામગીરી પણ આજે શરૂ થનાર છે.